નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો ચાલો શરૂ કરીએ આજની વાત। મિત્રો, રામનવમીનો તહેવાર ઉજવવા જતા એક ગુજરાતી પરિવાર સાથે ટ્રેનમાં બનેલી આ એક સત્ય ઘટના છે। તો થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો। સવારના 7 વાગ્યે રાજકોટ રેલવે સ્ટેશન પર વિનોદભાઈ પોતાની પત્ની અને એના નાનકડા દીકરા સાથે ટ્રેનની રાહ જોઈને ઊભા હતા। એનો દીકરો આજે પહેલીવાર ટ્રેનની મુસાફરી કરવાનો હતો, જેને લઈને ખૂબ ખુશ હતો। એની નાનકડી આંખોમાં જિંદગીની આ પહેલી સફર માટે એ ખૂબ ઉત્સાહિત હતો। એ વારે વારે એના પપ્પાને એક જ પ્રશ્ન પૂછ્યા કરતો હતો, પપ્પા, હવે આપણી ટ્રેન ક્યારે આવશે? એટલે વિનોદભાઈ પણ હમણાં આવી જશે, એવો જવાબ એના દીકરાને આપ્યા કરતા। રાજકોટના રેલવે સ્ટેશનમાં જ્યાં ચારે તરફ માણસોની ભીડ ઉમટી પડી હતી, એક તરફ ચા નાસ્તાના અવાજ કરતા દુકાનદારો, પોતાની ટ્રેનની રાહ જોઈને ઊભા મુસાફરો, અને આ બધાની વચ્ચે વિનોદભાઈ પોતાના દીકરાનો હાથ પકડીને આસપાસ નજર કરી રહ્યા હતા। આજે ટ્રેન એના સમય કરતાં થોડી વધારે મોડી હતી, એટલે અમને અહીંયા ઊભા રહ્યાને પણ ઘણો સમય વીતી ચૂક્યો હતો। ટ્રેન હજુ સુધી પણ આવી ન હતી, એટલે તરત જ વિનોદભાઈના પત્ની વૈશાલીબેન એમને કહેવા લાગ્યા, તમે ખાલી ખોટા મને આટલી ઉતાવળ કરાવતા હતા। જોયું ને ટ્રેન કેટલી મોડી છે? તમારી ઉતાવળમાં મેં આજે થેપલા પણ ન બનાવ્યા। હવે દીકરાને ભૂખ લાગશે તો એને હું શું ખવડાવીશ? એક તો તમે બહારનું પણ ખાવા નથી દેતા। એટલે વિનોદભાઈ એની પત્નીને કહેવા લાગ્યા, અરે, તારે ચિંતા કરવાની જરૂર નથી। હું આજથી 5 વર્ષ પહેલાં આ જ મુસાફરી દ્વારા ગયો હતો, અને રસ્તામાં એક જંકશન આવે છે, જે આપણી બા જેવડી ઉંમરના એક વૃદ્ધ મહિલા ખૂબ સરસ મજાના થેપલા બનાવે છે। એ જંકશન ટ્રેન ઘણા સમય સુધી ઊભી રહેશે, એટલે હું તરત જ જઈને આપણા બધા માટે થેપલા લઈ આવીશ। વિનોદભાઈ તો આજથી ઘણા વર્ષો પહેલાં આ જ માર્ગથી મુસાફરી કરી હતી, પણ એમના પત્ની પણ આજે પહેલીવાર એટલી લાંબી મુસાફરી કરી રહ્યા હતા। એમને ઊભા રહ્યાને હજુ થોડો સમય વીત્યો કે ટ્રેન એમના પ્લેટફોર્મ પર આવી પહોંચી। વિનોદભાઈએ તો પહેલાંથી જ ટિકિટ રિઝર્વેશન કરાવેલી હતી, એટલે પોતાની સીટ શોધી આ પરિવાર ટ્રેનની અંદર બેસી ગયો। એક નાનકડો દીકરો રાઘવ, જે પહેલેથી જ નક્કી કરીને બેઠો હતો કે ટ્રેનમાં ચડતા જ એ પોતાની સીટ બારીની બાજુની જ રાખશે, કારણ કે હંમેશા બાળકોને મુસાફરી વખતે બારી પાસે બેસવું વધારે પસંદ હોય છે, એમ આ નાનકડા બાળકને પણ પોતાની મુસાફરીનો આનંદ માણવા માટે બારી પાસે જ બેસવું હતું। ટ્રેન એની મંજિલ સુધી પહોંચવા માટે ચાલતી થઈ, અને રાઘવને તો આ મુસાફરીમાં ખૂબ જ મજા આવી રહી હતી। હસતો ખેલતો આ પરિવાર રામનવમીના તહેવાર ઉજવવા માટે અયોધ્યા જતો હતો। રસ્તામાં થોડે આગળ ગયા પછી રાઘવ વારે વાર એના મમ્મીને એક જ શબ્દ કહ્યા કરતો હતો કે મમ્મી, મને ખૂબ ભૂખ લાગી છે, મને કંઈક ખાવાનું આપો। દીકરાની ભૂખ જોઈને વૈશાલીબેન પણ વિનોદભાઈ પર ઘણા ખારા થતા જતા હતા, એટલે પત્નીનો ચહેરો જોઈને વિનોદભાઈ પણ મનમાં ને મનમાં વિચારતા હતા કે હવે ઝડપથી ટ્રેન ક્યાંક ઊભી રહે, જેથી ઉતરીને થેપલા લઈ આવે। પછી તો વિનોદભાઈ કંઈક ને કંઈક વાતમાં એના દીકરાને ઉલઝાવી રાખતા, જેથી ભૂખને ભૂલી જતો અને ફરી પોતાની ટ્રેનની મુસાફરીમાં મશગુલ થઈ જતો। આમ જ હસતો ખેલતો આ પરિવાર અયોધ્યા જતો હતો, અને એમના નીકળ્યાને 3 કલાક થઈ ગયા હતા। પછી ટ્રેન એક જંકશન પર જઈને ઊભી। વિનોદભાઈએ બારીની બહાર નજર કરી તો આજથી 5 વર્ષ પહેલાં એમણે જે નજારો જોયો હતો અને અત્યારના નજારામાં જમીન અને આસમાનનો ફરક પડી ગયો હતો। હવે તો અહીંયા બધી જ વસ્તુ બદલાઈ ચૂકી હતી, તો પણ દીકરાને ભૂખ લાગી છે એ વિચારીને વિનોદભાઈ
એની પત્નીને એટલું કહીને ગયા કે ટ્રેન થોડીવાર માટે અહીંયા ઊભી રહેશે, એટલે હું નીચે જઈને કંઈક નાસ્તો લેતો આવું. તું અને રાઘવ અહીંયા જ સીટ પર બેઠા રહેજો. હું હમણાં 10 જ મિનિટમાં આવતો રહીશ. પોતાના પપ્પાને જતા જોઈને રાઘવે પણ એની સાથે જવાની જીદ કરી, પણ એના મમ્મીએ એને રમતમાં લગાવી દીધો. પછી વિનોદભાઈ ટ્રેનમાંથી નીચે ઉતર્યા. એમણે આસપાસ નજર કરી તો પહેલાં થેપલાવાળા માજી એને ક્યાંય જોવા મળતા ન હતા. એટલે આગળ ચાની લારી સુધી ગયા અને એમને આ માજી વિશે પૂછ્યું. પહેલાં દુકાનવાળાએ એમને જણાવ્યું કે એ માજી અહીંયાથી જ થોડા આગળ બેસે છે. એટલે વિનોદભાઈ તરત જ એ માજી સુધી પહોંચવા માટે નીકળી ગયા. એણે જઈને જોયું તો માજી હજુ એ જ સ્ફૂર્તિ સાથે આવડી ઉંમરમાં લોકોને આટલા સારા થેપલા ખવડાવતા હતા. એટલે તરત જ વિનોદભાઈએ જઈને એમના થેપલા પાર્સલ કરી દેવાનું કહી દીધું. અને એ આ માજી સાથે જ્યારે પહેલીવાર તેઓ અહીં આવ્યા હતા ત્યારનો અનુભવ એમને કહેવા લાગ્યા. વિનોદભાઈ હજુ વાત કરતા જતા કે અચાનક તેની નજર સામેની તરફ પડી અને એમણે જોયું કે એક મોટી ઉંમરના વૃદ્ધ જે પોતે અંધ હતા એ રેલવે સ્ટેશન પર પોતાની લાકડીના સહારે ચાલી રહ્યા હતા. પહેલાં તો વિનોદભાઈ નિરીક્ષણ કર્યું કે વૃદ્ધને મદદની જરૂર તો નથી ને. બપોરનો સમય થઈ ચૂક્યો હતો અને તડકો પણ ખૂબ લાગી રહ્યો હતો અને બિચારા વૃદ્ધ લાકડીના સહારે ધીમે ધીમે ચાલી રહ્યા હતા. આસપાસ નીકળતા લોકોમાંથી કોઈના પણ એટલી માણસાઈ ન હતી કે આ દાદાની મદદ કરી શકે. એટલે વિનોદભાઈ હમણાં આવું કહીને પહેલાં દાદાની મદદ કરવા માટે ગયા. એમણે આ વૃદ્ધને પૂછ્યું, દાદા, હું તમારી કંઈ મદદ કરી શકું? બોલો, તમારે ક્યાં જવું છે? પહેલાં વૃદ્ધને પણ અહીંયા કાંઈ સમજમાં ન આવતું હતું અને વિનોદભાઈની વાત સાંભળી એના ચહેરા પર હળવું એવું સ્મિત આવ્યું અને એમણે કહ્યું કે બેટા, મારો દીકરો મને સ્ટેશન પર મૂકીને જ નીકળી ગયો અને મારે 2 વાગ્યાની ટ્રેન છે. મને કોઈ પ્લેટફોર્મ નંબર તો ખબર છે, પણ અહીંયા તો બહુ ચાલવું પડે એમ છે, એટલે મારે ક્યાં જવાનું એ મને ખબર નથી પડતી. વૃદ્ધની વાત વિનોદભાઈ ખૂબ સારી રીતે સમજતા હતા, કારણ કે ખરેખર અહીંયાનું સ્ટેશન ખૂબ મોટું હતું. જેથી તેમણે આ દાદાને કહ્યું કે દાદા, તમે ચિંતા ના કરો, મને જણાવો કે તમારે કયા પ્લેટફોર્મ પર પહોંચવું છે, હું તમને પહોંચાડી દઉં છું. એટલે પહેલાં વૃદ્ધ દાદાએ ધ્રુજતા હાથે પોતાના ખીચામાંથી એક ચબરખી કાઢી. વિનોદભાઈએ જોયું તો એ રિઝર્વેશન કરેલી ટિકિટ હતી અને એમાંની વિગતો વાંચી વિનોદભાઈએ કહ્યું કે દાદા, ચાલો ચાલો, હું તમને તમારા પ્લેટફોર્મ સુધી મૂકી જાઉં. પછી ધીમે ધીમે વિનોદભાઈ દાદાનો હાથ પકડી એમને પ્લેટફોર્મ સુધી મૂકવા માટે ગયા. એ પહેલાં એમણે એકવાર પોતાની ટ્રેન તરફ નજર કરી તો એનો દીકરો બારીમાંથી પપ્પા પપ્પા કહીને એની તરફ હાથ લંબાવી રહ્યો હતો. એટલે વિનોદભાઈ પણ તેની સામે હસ્યા અને ઈશારાથી એવું સમજાવ્યું કે બસ એ હમણાં જ આવે છે. દાદાને પોતાના પ્લેટફોર્મ પર મૂકી વિનોદભાઈ ત્યાંથી નીકળવા ગયા. એ દાદાએ વિનોદભાઈને રોક્યા અને કહેવા લાગ્યા, બેટા, મને માફ કરજે, પણ મારી હજુ એક મદદ કરીશ? વિનોદભાઈનો સ્વભાવ આમ પણ ખૂબ દયાળુ હતો અને એના પિતા જેવડી ઉંમરના કોઈ વૃદ્ધને એ મદદ જરૂરથી કરે. એટલે તરત જ એ કહેવા લાગ્યા, હા દાદા, બોલો, હું તમારી શું મદદ કરી શકું? એટલે પહેલાં વૃદ્ધે જણાવ્યું કે પોતાનું બેગ સામેની બેન્ચ પર જ ભૂલી ગયા છે. એટલે વિનોદભાઈ તરત જ એ બેન્ચ સુધી દાદાનું બેગ લેવા પહોંચી ગયા. એટલી વારમાં તેમને પોતાની ટ્રેનની વિસલનો અવાજ સાંભળ્યો. એટલે ઝડપથી આ દાદાનું બેગ પકડી એ દોડીને દાદાને બેગ આપીને પોતાની ટ્રેન સુધી જવા ગયા કે એમને યાદ આવ્યું કે એના દીકરાને ખૂબ ભૂખ લાગે છે અને તેઓ તો થેપલા લેવા માટે નીચે ઉતર્યા હતા. પરંતુ એને એવો વિશ્વાસ હતો કે પોતે થેપલા લઈને
પણ એના ડબ્બામાં પહોંચી જશે. એટલે તરત જ એમણે થેપલાનું પાર્સલ લેવા માટે દોટ મૂકી અને બીજી તરફ જેવી ટ્રેનની વિસલ વાગી કે બધા મુસાફરો ટ્રેનની અંદર ચડવા લાગ્યા. આ જોઈ વૈશાલીબેન પણ બારીમાંથી એના પતિને અવાજ લગાવવા લાગ્યા. વિનોદભાઈ પણ ઝડપથી પાર્સલ લઈને આવવા ગયા કે એમની ટ્રેન અચાનક ચાલતી થઈ ગઈ. આ જોઈને વૈશાલીબેન તો ખૂબ જ ગભરાઈ ગયા અને વિનોદભાઈને ઝડપથી દોડવાની બૂમો પાડવા લાગ્યા. વિનોદભાઈ પોતાની ટ્રેનને પકડવા એનાથી બનતી ઝડપે દોડતા હતા, પણ આખરે એમનાથી ટ્રેન છૂટી ગઈ અને તેઓ સ્ટેશન પર જ રહી ગયા. આવું એકાએક બની જતાં વૈશાલીબેન તો ખૂબ જ ગભરાઈ ગયા અને ઝડપથી એ દરવાજા સુધી પહોંચી ગયા. એમની પાછળ પાછળ એનો નાનકડો દીકરો રાઘવ પણ દોડતો ગયો. વૈશાલીબેન સતત એના પતિને બોલાવતા હતા, પણ ટ્રેન એટલી ઝડપે ચાલી કે સ્ટેશન પણ ઘણું પાછળ રહી ગયું. વૈશાલીબેન તરત અંદર આવીને આસપાસ બેઠેલા લોકો પાસેથી મદદ માંગવા લાગ્યા કે એના પતિ સ્ટેશન પર જ રહી ગયા છે અને કોઈક એની મદદ કરે. પણ એમના ડબ્બામાં બેઠેલા લોકોમાંથી કોઈ પણ ગુજરાતી ભાષા સમજતા ન હતા અને વૈશાલીબેન તો બસ પોતાનું ઘર સંભાળતી એક સીધી સાદી સ્ત્રી હતી, જેને બીજી કોઈ પણ ભાષાઓનું જ્ઞાન ન હતું, જેથી કોઈ એમની મદદ કરવા માટે પણ તૈયાર ન થયું. એમને હવે કંઈ સમજમાં નહોતું આવતું અને એનો દીકરો પણ એના પપ્પાને જોયા વગર રડતો હતો. પોતાના દીકરાને રડતો જોઈ વૈશાલીબેનની પણ આંખો ભીની થઈ ગઈ હતી. એમને હવે એ સમજાતું ન હતું કે આગળ શું થશે. બીજી તરફ વિનોદભાઈ જે સ્ટેશન પર એકલા રહી ગયા હતા, એમને તો બધી જ વસ્તુની ખબર પણ એ જાણતા હતા કે એની પત્ની પહેલીવાર આટલી લાંબી મુસાફરીએ નીકળી હતી અને એની પાસે તો કોઈ પણ વસ્તુની જાણકારી પણ નથી. વિનોદભાઈએ પોતાની પત્ની અને બાળકની ખૂબ ચિંતા થવા લાગી. હાથમાં થેપલાનું પાર્સલ અને ચહેરા પર પોતાના પરિવારથી અલગ પડી જવાની ચિંતા. વિનોદભાઈ સાવ ઉદાસ થઈને સ્ટેશન પર ઊભા રહ્યા. વૈશાલીબેન પાસે કોઈ પ્રકારનો રસ્તો ન હતો, કારણ કે રેલવે સ્ટેશન આવતા પહેલાં વિનોદભાઈએ એમને સાવચેત કર્યા હતા કે ટ્રેનની અંદર ચોરી કરનારની સંખ્યા ખૂબ વધારે છે. એટલે બંનેના ફોન અને પૈસાનું પાકીટ વિનોદભાઈએ પોતાની સાથે જ રાખ્યું હતું. આવું એકાએક બની જતાં વૈશાલીબેન પાસે પોતાનો ફોન પણ ન હતો, જેથી તે વિનોદભાઈને સંપર્ક કરી શકે. વિનોદભાઈ ઘણીવાર સુધી સ્ટેશન પર જ ઊભા રહ્યા, કારણ કે આ ઘટના બની જતાં એમને મગજમાં કોઈ વિચાર આવતા ન હતા અને રેલવે ટ્રેક સામે જોતા જોતા જાણે એ પોતાના ભૂતકાળમાં ગરકાવ થઈ ગયા. વિનોદભાઈ પોતાના પરિવાર સાથે છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ શહેરમાં રહેતા હતા. આમ તો તે સૌરાષ્ટ્રના સંખલપુર ગામના વતની હતા. તેમના પરિવારમાં એમને માતા પિતા અને વિનોદભાઈ એમના એકના એક સંતાન હતા. પોતાના પિતા ગામડે ખેતીનું કામકાજ કરતા હતા, એટલે તેઓ પોતાના ગામડાના ઘરે જ રહેતા હતા. વિનોદભાઈ રાજકોટ શહેરમાં એક કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની નોકરી કરતા હતા. એમના પત્ની વૈશાલીબેન અભ્યાસ કરેલા ન હતા, પણ સંસ્કારથી ભરપૂર હતા. એમના સંસ્કાર અને સાદગીના લીધે જ વિનોદભાઈએ તેમને પસંદ કર્યા હતા. એક આદર્શ પત્નીની જેમ તેમણે વિનોદભાઈની હર એક પરિસ્થિતિમાં એમનો સાથ આપ્યો હતો. જ્યારે આ બંનેના લગ્ન થયા હતા, ત્યારે વિનોદભાઈનો પગાર ફક્ત 7,000 રૂપિયા હતો, જેમાંથી ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ હતું. પણ એની સરખામણીમાં વૈશાલીબેન પણ પોતાના પતિની પરિસ્થિતિને ખૂબ સારી રીતે સમજતા હતા અને ઓછા રૂપિયામાં પણ એમનું ઘર ખૂબ સારી રીતે ચાલતું હતું. લગ્નના ઘણા વર્ષો વીતી ગયા છતાં એમને કંઈ સંતાન ન હતું.
વિનોદભાઈ આ બાબતમાં ક્યારેય પોતાની પત્નીને દોષ આપતા ન હતા. એ ફક્ત એટલું કહીને એમને સમજાવતા હતા કે ભગવાન પર વિશ્વાસ રાખ, એ એક દિવસ આપણી પ્રાર્થના જરૂર સાંભળી લેશે. અને ઘણા વર્ષોના ઇંતજાર પછી ખરેખર એમના શબ્દો સાચા પડ્યા. રામનવમીના દિવસે ભગવાને એમના ઘરે નાનકડા દીકરાના આશીર્વાદ આપ્યા, જેનાથી આખા પરિવારની ખુશી બમણી થઈ ગઈ. વિનોદભાઈ અને વૈશાલીબેનનો દીકરો રામનવમીના દિવસે આવ્યો હતો, એટલે વિનોદભાઈએ એનું નામ રાઘવ રાખ્યું. કારણ કે હંમેશા એવું કહેતા કે જેમ રામ ભગવાન સ્વભાવે શાંત અને સાદગીવાળા હતા, એવો જ મારો દીકરો બને, એટલે એનું નામ પણ મારી રાઘવ જ રાખવું છે. સામે સામે એનો નાનકડો દીકરો પણ નાનપણથી ખૂબ શાંત, બીજા બાળકોની જેમ ક્યારે પણ એના તોફાન વૈશાલીબેનને હેરાન કરતા ન હતા. આવી જ રીતે આ પરિવાર પોતાની ખૂબ જ ખુશખુશાલ જિંદગી જીવતો હતો. એમ જ એક દિવસ વિનોદભાઈએ પોતાનાની ઓફિસની તરફ બોનસ મળ્યું, જેના લીધે એને વિચાર કર્યો કે આ વખતે દીકરો પણ પૂરા 5 વર્ષનો થવાનો છે અને પત્ની ઘણા સમયથી ક્યાંય બહાર નથી ગઈ, તો એના પરિવારને લઈને ક્યાંક બહાર ફરવા જાય. માટે પોતાની અનુકૂળ તારીખને જોવા માટે એમને કેલેન્ડર તરફ નજર કરી, તો એમની નજર રામનવમીના તહેવાર પર પડી. એમણે જોયું તો શનિ રવિના દિવસોમાં આ તહેવાર આવતો હતો, એટલે અચાનક એને યાદ આવ્યું કે હવે તો અયોધ્યાનું મંદિર પણ ખૂબ નવું અને સુંદર બની ગયું છે, અને આમ પણ એના દીકરાને એકવાર અયોધ્યા સુધી લઈ જવા માગતા હતા. એટલે તરત જ એમને અયોધ્યા જવા માટે નક્કી કર્યું. પોતાની પત્ની અને દીકરાને સરપ્રાઈઝ આપવા માટે તેમણે પોતાની જાતે જ ટિકિટ એડવાન્સમાં બુક કરી નાખી હતી. ટિકિટ બુક કર્યાના 2 દિવસ પહેલાં જ એણે પોતાની પત્નીને આ બાબતમાં જાણ કરી, એટલે તેઓ પણ ઘણા ખુશ થઈ ગયા. કારણ કે ઘણા સમયથી આ લોકો ક્યાંય પણ ગયા ન હતા. અચાનક પાછળથી દોડતા મુસાફરોને લીધે કોઈક વિનોદભાઈ સાથે ટકરાયું અને વિનોદભાઈ 2 ડગલા આગળ થઈ ગયા. અચાનક એ પોતાના વર્તમાનમાં આવી પહોંચ્યા અને એને યાદ આવ્યું કે પોતે એના પરિવારથી વિખૂટા પડી ગયા છે. એમને મનોમન ખૂબ અફસોસ થવા લાગ્યો કે કાશ એ ટ્રેનમાંથી ઉતર્યા જ ના હોત, કારણ કે પોતે તો બધું જાણતા હતા, પણ એની પત્ની તો સાવ ભોળી છે. એના લીધે ગભરાઈ જશે, અને સાથે એનો દીકરો નાનકડો, એવો દીકરો પણ એની સાથે જ રહી ગયો. બીજાની મદદ કરવા જતાં વિનોદભાઈ પોતાના જ પરિવારથી અલગ પડી ગયા હતા, જેમાં એણે ખોટું કંઈ નહોતું કર્યું, ફક્ત એ તો બીજાને સહારો આપવા ગયા. એમાં એમની સાથે આવું બની ગયું હતું. પછી તેમને યાદ આવ્યું કે સ્ટેશન પર જ મુસાફરોની મદદ કરવા માટે પોલીસ ચોકી બનાવેલી હોય છે, એટલે તરત જ તેઓ આ પોલીસ ચોકી સુધી પહોંચી ગયા અને ત્યાંના ઇન્સ્પેક્ટરને વિનંતી કરીને પોતાની પત્ની અને બાળક વિશે જણાવવા લાગ્યા. પહેલાં તો પોલીસ ઇન્સ્પેક્ટરે વિનોદભાઈને કહ્યું કે આ તમારી જ બેદરકારીના લીધે બન્યું છે. હરરોજ એમની પાસે આવા અનેક કેસ આવે છે, જેમાં કોઈના બાળકો તો કોઈકના પરિવારજનો આવી જ રીતે ખોવાઈ જાય છે. ઇન્સ્પેક્ટરની વાત સાંભળીને વિનોદભાઈને પણ પોતાની ભૂલ પર પસ્તાવો થતો હતો. પછી ગળગળા થઈને એમણે પોલીસ ઇન્સ્પેક્ટરને વિનંતી કરી, એટલે પોલીસ ઇન્સ્પેક્ટરે પણ એની અરજી નોંધી લીધી અને આ અંગે તપાસ રહેશે એવો જવાબ આપીને વિનોદભાઈને રાહ જોવા માટેનું કહી દીધું. વિનોદભાઈ ફરી એમને વિનંતી કરવા લાગ્યા કે બને એટલું જલ્દી એની પત્ની અને બાળક વિશે તપાસ કરાવજો. વિનોદભાઈ થોડી વધારે ચિંતામાં આવીને ઇન્સ્પેક્ટરને વિનંતી કરી રહ્યા હતા. આ જોઈને ઇન્સ્પેક્ટર પણ થોડા ખારા થઈ ગયા અને વિનોદભાઈને કહેવા લાગ્યા, પહેલાં તો તમારે ધ્યાન રાખવું જોઈએ. હવે અમારે શું કરવું જોઈએ એ તમારે અમને શીખવાડવાની જરૂર નથી. જેવી અમને કંઈ ખબર પડશે કે અમે તમને જાણ કરી દઈશું.
એટલે વિનોદભાઈ નજર નીચી કરીને ચૂકીને બહાર નીકળી ગયા. બીજી તરફ ટ્રેનમાં બેસેલ વૈશાલીબેન જે સતત રડી રહ્યા હતા અને સાથે એનો નાનકડો દીકરો, હવે આગળ એમની સાથે શું થવાનું હતું એની એને સપનામાં પણ ખબર ન હતી. મિત્રો, આગળ ઘટનામાં શું બન્યું તેની વાત કરીએ તેના પહેલાં વિડીયોને લાઈક, કમેન્ટ કરતા રહેવું અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. મિત્રો, ચાલો હવે આગળની કહાનીમાં શું બન્યું તેની વાત કરી લઈએ. વિનોદભાઈ 2 કલાક સુધી ત્યાં સ્ટેશન પર જ બેઠા રહ્યા. એમને એવી આશા હતી કે પોલીસ ચોકીમાંથી હમણાં જ એને પોતાની પત્નીની ખબર પડી જશે, પણ ઘણીવાર સુધી બેસ્યા પછી પણ એમને પોતાના પરિવારની કંઈ જાણકારી ન મળી. એટલે ફરી એ ચોકીની અંદર જઈને પોલીસ ઇન્સ્પેક્ટરને પૂછવા લાગ્યા અને આ વખતે તો પોલીસે ખૂબ અઘરી ભાષામાં એમને જવાબ આપ્યો. પછી તો નિરાશ થઈને વિનોદભાઈ ફરી બહાર આવી ગયા. થોડીવાર માટે તો એમને વિચાર આવ્યો કે પોતે અયોધ્યા સુધી પહોંચી જાય, કારણ કે એ લોકો ઘરેથી તો અયોધ્યા જવા માટે જ નીકળ્યા હતા અને એની પત્ની અને દીકરો કદાચ અયોધ્યા સ્ટેશન પર ઉતરી જાય. બધા એકબીજાને મળી શકે એટલે જરા પણ વિલંબ કર્યા વગર એને ટિકિટ બારીએ પૂછતાછ કરી તો એમને જાણવા મળ્યું કે કાલ સવાર સુધીમાં એક પણ ટ્રેન અયોધ્યા જવા માટે ઉપલબ્ધ નથી. એટલે એમને ન છૂટકે આજની રાત આ સ્ટેશન પર જ ગુજારવાની હતી. બીજી તરફ હેરાન થતા વૈશાલીબેન અને એનો દીકરો ટ્રેનમાં સતત રડતા હતા. અચાનક એક સ્ટેશનથી એક ગુજરાતી કપલ ટ્રેનમાં ચડ્યું. એમની વાતચીતથી વૈશાલીબેન સમજી ગયા કે આ લોકો ગુજરાતી છે. એટલે એ પણ તરત જ આ લોકો પાસે પહોંચી ગયા અને રડીને એમની સાથે જે બન્યું હતું એ કહેવા લાગ્યા. આ ગુજરાતી કપલે વૈશાલીબેનને કહ્યું કે તમે રડશો નહીં, એક કામ કરો, આલો અમારો મોબાઈલ અને તમારા પતિને ફોન કરીને એ ક્યાં છે એ જાણી લો. અત્યાર સુધી માંડ માંડ વૈશાલીબેનની મદદ કરવા માટે કોઈક આવ્યું તો ખરા, પણ એ શક્ય ન હતું, કારણ કે વૈશાલીબેન તો એકદમ અભણ હતા. એને તો ગુજરાતી સરખી રીતે વાંચતા પણ નહોતું આવડતું. અને જ્યારે પહેલીવાર વિનોદભાઈએ એમને મોબાઈલ ફોન લઈ આપ્યો હતો ત્યારે વિનોદભાઈએ એને મજાક મસ્તી કરતા કહેતા હતા કે તું એકવાર મારો ફોન નંબર યાદ તો રાખી લે, ક્યાંક એકલી ખોવાઈ જઈશ તો અમે તને કેવી રીતે શોધશું. અને એના વળતા જવાબમાં વૈશાલીબેન એને કહ્યા કરતા કે હું તો ક્યારેય ક્યાંય એકલી જતી જ નથી, હંમેશા તમે મારી સાથે જ રહો છો, એટલે મારે ચિંતા કરવાની શું જરૂર છે. અને આમ પણ મારા પોકેટમાં હું એક ડાયરી રાખું છું જેમાં બધાના નંબર લખેલા છે. પરંતુ એમનું પાકીટ પણ વિનોદભાઈ પાસે જ રહી ગયું હતું. એટલે એમણે પહેલા કપલને જણાવ્યું કે એમને પોતાના પતિનો નંબર નથી આવડતો. આ એક ફક્ત રસ્તો હતો જેનાથી વૈશાલીબેન એના પતિ સુધી પહોંચી શકે, પણ એ રસ્તો પણ એમના માટે બંધ થઈ ચૂક્યો હતો. ફરી એ હતાશ થઈને પોતાની જગ્યા પર બેસી ગયા અને અચાનક આ ગુજરાતી મહિલાને યાદ આવ્યું. તમે એક કામ કરો, તમે ઘરેથી અયોધ્યાનું કહીને નીકળ્યા હતા તો પહેલાં અયોધ્યા સુધી પહોંચી જાઓ. બની શકે કે તમારા પતિ ત્યાં પહોંચી ગયા હોય અને આ ટ્રેન તો ખૂબ લાંબી મુસાફરી કરીને અયોધ્યા પહોંચશે. એના કરતાં હવે આગળનું જે સ્ટેશન આવે ત્યાં તમે ઉતરી જાઓ. ત્યાંથી તમને પ્રાઇવેટ વાહનો મળી જશે જે થોડા જ કલાકમાં તમને અયોધ્યા સુધી પહોંચાડી દેશે. આવું સાંભળતા વૈશાલીબેનને થોડી રાહત થઈ અને એને આ ગુજરાતી કપલની વાત સાચી લાગી. એટલે એમના કહ્યા મુજબ એ આગળના સ્ટેશન એના નાનકડા દીકરાને લઈને ઉતરી ગયા. આ લોકો સવારના ટ્રેનમાં બેઠા હતા અને હવે તો સાંજ પડવા આવી હતી. જેવા વૈશાલીબેન એના દીકરાને લઈને સ્ટેશન પર ઉતર્યા કે એમણે નજર કરી તો સ્ટેશન સાવ સુમસામ હતું.
ત્યાં કોઈ પણ માણસોની આવર જવર બહુ દેખાતી નથી, એટલે ડરતા ડરતા તેઓ ધીમા પગલાં ભરતા ભરતા આગળ વધ્યા. સ્ટેશનની બહાર નીકળીને એમણે જોયું તો માંડ માંડ 1-2 રિક્ષાવાળા ઊભા હતા. વૈશાલીબેને આ ઓટો રિક્ષાવાળાને અયોધ્યા જોવા માટે પૂછ્યું તો કોઈ પણ આ સમયે એટલે દૂર જવા માટે તૈયાર ન હતા. એટલે ફરી બંને મા દીકરો બીજા વાહનની રાહ જોઈને રસ્તા પર ઊભા રહ્યા. સમય વધારે જ વીતતો જતો હતો અને એમાં જ એક ટેક્સી આવીને ઊભી રહી. ટેક્સી ડ્રાઈવરે વૈશાલીબેનને ક્યાં જવું છે એવું પૂછ્યું એટલે તરત જ વૈશાલીબેને એને અયોધ્યા જવાનું કહી દીધું. રાતનો સમય થઈ ચૂક્યો હતો અને રસ્તા પર બીજા વાહનો પણ જોવા મળતા ન હતા, એટલે વૈશાલીબેન ગળગળા થઈને આ ટેક્સી ડ્રાઈવર પાસે આજીજી કરવા લાગ્યા. એટલે પેલો ટેક્સી ડ્રાઈવર આ મા દીકરાને અયોધ્યા સુધી મૂકવા માટે તૈયાર થઈ ગયો. ટેક્સીમાં બેસી ગયા પછી અચાનક વૈશાલીબેનને યાદ આવ્યું કે પોતાની પાસે એક પણ રૂપિયો નથી, તો એ ટેક્સી ડ્રાઈવરને કેવી રીતે રૂપિયા ચૂકવશે? હજુ તો એ ચિંતામાં ને ચિંતામાં પોતાની સાડીનો છેડો એના હાથથી ગૂંચવી રહ્યા હતા કે અચાનક એની નજર એની હાથમાં પડેલી એક સોનાની અંગૂઠી પર પડી અને એમને થયું કે હું આ ટેક્સી ડ્રાઈવરને આ અંગૂઠી આપી દઈશ. ભલે ભાડા કરતાં વધારે મોંઘી છે, પણ મારી પાસે અત્યારે બીજો કોઈ રસ્તો નથી. ગાડી થોડી આગળ ચાલતી થઈ. ચારે તરફ અંધારું જ અંધારું દેખાતું હતું. વૈશાલીબેનને તો રોડ રસ્તાની કોઈ ખબર નહોતી, એટલે એ તો બસ પોતાના દીકરાને ખોળામાં બેસાડીને શાંતિથી બેઠા હતા. તેઓ આખા રસ્તા પર ભગવાનને બસ એક જ પ્રાર્થના કરતા હતા કે ઝડપથી તેને તેનો પતિ મળી જાય. એનો દીકરો પણ હવે ખૂબ થાકી ગયો હતો, એટલે એના મમ્મીના ખોળામાં જ માથું નાખીને એ સૂઈ ગયો. ગાડી ધીમે ધીમે રસ્તા પરથી પસાર થતી હતી. અચાનક વૈશાલીબેનને થયું કે ટેક્સી ડ્રાઈવર એની સામે આડી નજરથી જોઈ રહ્યો છે, એટલે ફરી પોતાના મંગળસૂત્ર પર હાથ રાખીને એ ગભરાતા ગભરાતા એક સાઈડ થઈને બેસી ગયા. ઘણીવાર સુધી ગાડી આવા જ રસ્તા પર ચાલતી રહી, એટલે ડરતા ડરતા વૈશાલીબેને કાર ચાલકને પૂછ્યું કે ભાઈ, હજુ કેટલી વાર લાગશે? કાર ચાલકે એને જવાબ આપ્યો કે મેડમ, તમે ચિંતા શું કામ કરો છો? હું તમને અયોધ્યા સુધી પહોંચાડી દઈશ. તમે પણ મજા કરો અને મને પણ થોડી મજા કરવા દો, એ જ બંને માટે સારું રહેશે. ડ્રાઈવરના આવા શબ્દો સાંભળીને વૈશાલીબેનને એના ના પર થોડી શંકા ગઈ, એટલે કોઈ પણ જોખમ લીધા વગર એને કાર ચાલકને કહી દીધું, તમે અહીંયા જ ગાડી ઊભી રાખી દો, મારે આગળ સુધી નથી જવું. એટલે પેલો ડ્રાઈવર પણ એને કહેવા લાગ્યો કે ગાડી તો હવે ક્યાંય ઊભી નહીં રહે, મારું જ્યાં મન થશે ત્યાં જ ગાડી ઊભી રહેશે. એટલે હવે તો વૈશાલીબેન એના ઈરાદાથી પૂરી રીતે વાકેફ થઈ ગયા. પછી એ પોતાના હાથ વડે ગાડીના કાચ ઠપકારવા લાગ્યા, જેથી કોઈ એનો અવાજ સાંભળી લે અને એને બચાવવા આવી શકે. વૈશાલીબેનનું આવું કરવાથી પેલા ડ્રાઈવરે ગાડી ઊભી રાખી દીધી અને પોતે ગાડીમાંથી ઉતરીને વૈશાલીબેનને દરવાજો ખોલ્યો અને વૈશાલીબેનને પકડીને બહાર કાઢ્યા. આવું બનતા એનો નાનો દીકરો પણ એકાએક ઉઠી ગયો અને મમ્મી મમ્મી કરતો એના મમ્મીને પગે ચોંટી ગયો. વૈશાલીબેન તો ખૂબ જ ડરી ગયા અને રડવા લાગ્યા કે ભાઈ, મને જવા દો, હું કોઈ એવી સ્ત્રી નથી. એટલે પહેલો કાર ચાલક પણ એની સામે જોર જબરદસ્તી કરવા લાગ્યો. વૈશાલીબેનનો નાનકડો દીકરો સમજી નહોતો શકતો કે એના મમ્મી સાથે શું થઈ રહ્યું છે, એટલે ફક્ત એના મમ્મીના નામની બૂમો પાડતો હતો. બીજી તરફ આ બધી જ વાતથી અજાણ વિનોદભાઈ સ્ટેશનના બેન્ચ પર બેઠા બેઠા પોતાના પરિવાર સાથે એની ભૂતકાળની યાદગીરીને સ્મરણી રહ્યા હતા. ચહેરા પર થોડું એવું હાસ્ય અને આંખોમાં આંસુ સાથે એ પોતાના દીકરાને ખૂબ યાદ કરી રહ્યા હતા. બસ હવે તો તેમને સવાર પડવાની રાહ હતી, જેથી તે પોતાના દીકરા અને પત્ની સુધી પહોંચી શકે.
પરંતુ એ નહોતા જાણતા કે એની પત્ની અને દીકરા સાથે શું થઈ રહ્યું છે. વૈશાલીબેન રાતના સમયે પોતાની ઇજ્જત બચાવવા માટે આવા રાક્ષસથી લડી રહ્યા હતા. આમ તો પોતે ક્યારેય ઘણી વખત ઘરની બહાર એકલા નીકળ્યા ન હતા, પણ આજે પહેલીવાર આવું બની જતાં એને કંઈ સમજાતું ન હતું. અચાનક ખબર નહીં એનામાં એવી હિંમત આવી કે એમણે નીચેથી એક પથ્થર લઈને ડ્રાઈવરને મારી દીધો અને પથ્થરથી ડ્રાઈવરના માથા પર વાગ્યો. એટલે થોડીવાર માટે એ પોતાના કાબુ ગુમાવી બેઠો અને એ જ તકનો લાભ લઈ વૈશાલીબેન પોતાના દીકરાને લઈને ભાગવા લાગ્યા. તેઓ આસપાસ જોયા વગર બસ દોડીએ જ જતા હતા. એનો નાનકડો દીકરો તો દોડી પણ શકે એમ ન હતો. એટલે વૈશાલીબેને તેને તેડીને આ ડ્રાઈવરથી બચવા માટે ભાગવા લાગ્યા. ઘણે દૂર સુધી પહોંચ્યા પછી એમણે એકવાર પાછળ નજર કરી તો કોઈ એને દેખાતું જ ન હતું. એટલે એને થોડો રાહતનો શ્વાસ લીધો અને ફરી આગળ ચાલતા થયા. હજુ ઘણાય દૂર ચાલ્યા પછી એને એક નાનકડું મંદિર દેખાયું, જે જોઈને એને થયું કે અત્યારે તે જતું રહેવું એના માટે સુરક્ષિત રહેશે, કારણ કે ભગવાનથી મોટી સલામતી કોઈ બીજી જગ્યા ન હોઈ શકે. તેઓ ખરાબ રસ્તા પર એવી રીતે ભાગ્યા હતા કે પોતાના પગમાં છાલા પડી ગયા હતા અને સરખી રીતે ચાલી પણ નહોતા શકતા. જેવા તેઓ મંદિરના દાદરા પાસે પહોંચ્યા કે અચાનક તેમને ચક્કર જેવું આવવા લાગ્યું અને પોતાના દીકરાને લઈને એ ત્યાં દાદરા પર જ બેસી ગયા. મંદિરના પરિસરમાં બેઠેલા પૂજારી એકાએક આ જોઈ ગયા અને કોઈ સ્ત્રી દાદરા પર પડી ગઈ છે એવું જોતા એ ત્યાં દોડી આવ્યા. એમને જોયું તો એક સ્ત્રી અને એના હાથમાં નાનું બાળક, બંનેની હાલત ખૂબ જ ખરાબ દેખાતી હતી. એટલે પૂજારી દાદાએ તરત જ વૈશાલીબેનને ઊભા કર્યા અને રાઘવનો હાથ પકડીને એને મંદિર સુધી લઈ ગયા. થોડીવાર રહીને વૈશાલીબેનને પાણી આપ્યું અને તેઓ કોણ છે અને ક્યાંથી આવ્યા છે એ વિશે પૂછ્યું. વૈશાલીબેન તો પૂજારી દાદાના આ પ્રશ્નોથી રડવા લાગ્યા અને પછી એને અત્યાર સુધી બનેલી તમામ ઘટના આ પૂજારી દાદાને કહી સંભળાવી. એટલે પૂજારી પણ કહેવા લાગ્યા કે બેટા, રડીશ નહીં. હવે તું ભગવાનની શરણમાં છે. તું ચિંતા ના કર, એણે તને બચાવી લીધી છે. આજની રાત તું અહીં જ મંદિરમાં રોકાઈ જા. કાલ સવારે તું અયોધ્યા જવા માટે નીકળી જજે. મંદિરની બાજુમાં મારી નાનકડી એવી ઓરડી છે, તું તારા દીકરાને લઈને ત્યાં જતી રહે. પણ વૈશાલી બહેનને તો હવે કોઈ પર પણ વિશ્વાસ ન હતો આવતો. એટલે પૂજારી દાદાને કહેવા લાગ્યા, ના દાદા, હું અને મારો દીકરો અહીંયા ભગવાન પાસે જ બેઠા રહીશું, કારણ કે હવે મને મારા દીકરાનો જીવ જોખમમાં નાખવો નથી. પૂજારી દાદા પણ એના ચહેરા પર એનું દર્દ સ્પષ્ટ રીતે જોઈ શકતા હતા. એટલે એના નિર્ણયને માન રાખીને તેઓ ત્યાંથી દૂર જઈને બેસી ગયા. આખી રાત વૈશાલીબેન મંદિરમાં બેઠા બેઠા વિનોદભાઈને યાદ કરીને આંસુ વહાવતા રહ્યા. આજે બંને પતિ પત્ની એકબીજાથી અલગ પડીને ખૂબ જ દુઃખી થઈ રહ્યા હતા. એમ જ રાતની સવાર પડી ગઈ અને વૈશાલીબેનની જરા આંખ લાગી ગઈ. સવારના સમયે મંદિરમાં થતી આરતીનો અવાજ સાંભળીને તેઓ જાગી ગયા અને જોયું તો પૂજારી દાદા ભગવાનની આરતી કરી રહ્યા હતા. એમણે બાજુમાં નજર કરી તો એનો દીકરો રાઘવ હજુ સૂતો જ હતો. ફરી વૈશાલીબેન ત્યાં ને ત્યાં જ બેઠા રહ્યા. અચાનક એક વૃદ્ધ દંપતી ત્યાં દર્શન કરવા આવ્યા. એમાંથી વૃદ્ધ મહિલાએ પૂજારીને પૂછ્યું કે આ દીકરી કોણ છે અને આવી હાલતમાં કેમ બેઠી છે. એટલે પૂજારીએ પણ વૈશાલીબેન સાથે બનેલી આ ઘટના વૃદ્ધ દંપતીને કહી સંભળાવી. એક દીકરી સાથે આવું બની ગયું, જેના લીધે વૃદ્ધ દંપતી પણ ખૂબ દુઃખ થતું હતું. એટલે પહેલી વૃદ્ધ મહિલા વૈશાલીબેન પાસે આવ્યા અને કહેવા લાગ્યા, બેટા, આપણી સ્ત્રીઓની જિંદગી તો આવી જ થઈ ગઈ છે, પણ મને ખુશી એ વાતની છે કે તે હિંમત કરી અને ત્યાંથી બચી ગઈ. પણ તું ગભરાઈશ નહીં. તારે જ્યાં જવું હશે ત્યાં અમે તને મૂકી જઈશું. તારે હવે બીજા કોઈ પર
વિશ્વાસ કરવાની જરૂર નથી. અમારી પાસે ગાડી પણ છે અને ડ્રાઈવર પણ છે, જેથી અમે તને તારા સરનામા પર મૂકી જઈશું. વૈશાલીબેનને આ વૃદ્ધ મહિલાની વાતોમાં પોતાનાપણું લાગતું હતું, એટલે બે હાથ જોડીને આ વૃદ્ધ મહિલાનો આભાર માનવા લાગ્યા. થોડીવાર રહીને વૈશાલીબેન એના દીકરાને લઈને આ વૃદ્ધ દંપતી સાથે અયોધ્યા જવા માટે નીકળી ગયા. આખા રસ્તે પર તેઓ એક પણ શબ્દ બોલ્યા ન હતા અને આ વખતે તો રાઘવ પણ ચૂપચાપ ગાડીમાં બેઠો હતો. થોડીવાર રહીને ગાડી અયોધ્યા રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ. એટલે પહેલા વૃદ્ધ દંપતીએ એને જણાવ્યું તે અયોધ્યા પહોંચી ગયા છે. જેવી વૈશાલીબેનને ખબર પડી કે તેઓ તરત જ ગાડીમાંથી પોતાના દીકરાને લઈને ઉતરી ગયા અને સ્ટેશનમાં જઈને ચારે તરફ નજર ફેરવવા લાગ્યા. આસપાસમાં પણ લોકોને પૂછતા જ પણ કોઈને વિનોદભાઈ વિશે કંઈ ખબર ન હતી. હવે તો એમની ધીરજ પણ જવાબ દઈ રહી હતી, એટલે ગાંડાતુર બનીને વિનોદભાઈને શોધી રહ્યા હતા. ઘણીવાર સુધી વિનોદભાઈને શોધ્યા પછી પણ એમને કંઈ ખબર મળતી ન હતી. આ વૃદ્ધ દંપતી પણ વૈશાલીબેનની મદદ કરતા હતા. ત્યારે જ એક કૂતરું રાઘવ પાસે આવીને ઊભું રહ્યું. એ કૂતરું નીચું જોઈને કંઈક ખાઈ રહ્યું હતું, એટલે રાઘવની નજર ત્યાં પડી. એને જોયું તો આ કૂતરું થેપલું ખાઈ રહ્યું હતું, એટલે રાઘવ તરત જ એના મમ્મીને કહેવા લાગ્યો, મમ્મી, થેપલા. વૈશાલીબેન બે નાનકડા બાળકને કઈ રીતે સમજાવે કે અત્યારે એના પપ્પાને શોધ્યા સિવાય એમને બીજી કોઈ પણ વસ્તુનું મન નથી. એટલી જ વારમાં કૂતરું ત્યાંથી ચાલતું થયું અને રાઘવની નજર બસ એ કૂતરા તરફ જ હતી કે અચાનક એણે જોયું કે એક બેન્ચ પર એના પપ્પા જેવા જ કોઈક બેઠા હતા. એટલે એણે વૈશાલીબેનને એ માણસ બતાવ્યા. રડી રડીને વૈશાલીબેનની આંખો પણ સોજી ગઈ હતી, એટલે સરખી રીતે જોઈ ન શકતા હતા. થોડી નજીક જઈને એણે જોયું તો ખરેખર બેન્ચ પર બીજું કોઈ નહીં પણ એમના પતિ વિનોદભાઈ બેઠા હતા. વિનોદભાઈની હાલત પણ ખૂબ જ ખરાબ દેખાતી હતી. એટલે વૈશાલીબેન જાણે તો રેગિસ્તાનના પાણીનો દરિયો જોવા મળ્યો હોય એવા હરખમાં આવીને દોટ મૂકી. એટલે રાઘવ પણ સમજી ગયો કે એના પપ્પા મળી ગયા છે. એ પણ એના મમ્મીની પાછળ પાછળ પપ્પા પપ્પાના અવાજ લગાવતો દોડવા લાગ્યો. અચાનક વિનોદભાઈના કાન ચમક્યા. એમને લાગ્યું કે ક્યાંક એનો દીકરો એને બોલાવી રહ્યો છે. એટલે ફરી એને પોતાની નજર ઊંચી કરી અને આમ તેમ જોવા લાગ્યા. ત્યાં જ એની નજર સામેથી દોડતા એની પત્ની અને દીકરા પર પડી અને એકાએક પોતાની જગ્યા પરથી ઊભા થઈ ગયા. થોડીવાર એને પોતાની આંખ પર વિશ્વાસ નહોતો આવતો કે ખરેખર એની પત્ની અને દીકરો એને મળી ગયા છે. કારણ કે ઘણી વાર થઈ ચૂકી હતી કે તેઓ અયોધ્યા સ્ટેશન પર ગયા હતા અને કલાકો સુધી પણ પૂછપરછ કર્યા પછી એને પોતાના પરિવારનું કંઈ સરનામું મળતું ન હતું. એટલે થાકી હારીને તેઓ નિરાશ થઈને બેન્ચ પર જ બેઠા રહ્યા. અચાનક આવો ચમત્કાર થઈ ગયો. વિનોદભાઈ તો વૈશાલીબેન અને એના દીકરાને ગળે લાગી ગયા. અજાણે તો આજના દિવસે એના પરિવાર સાથે એનું પુનઃમિલન થઈ ગયું હોય એવો અહેસાસ થતો હતો. પહેલાં તો મળીને બંનેને પતિ પત્ની ખૂબ રડ્યા અને પછી વિનોદભાઈ એની પત્ની પાસે માફી માગવા લાગ્યા કે એના લીધે બધાને હેરાન થવું પડ્યું. પછી તો ખુશ થઈને વૈશાલીબેને વિનોદભાઈને વાત કરી કે આ વૃદ્ધ દંપતીના લીધે જ અમે તમારા સુધી પહોંચી શક્યા છીએ. એટલે વિનોદભાઈ પણ વૃદ્ધ દંપતીનો આભાર માનવા લાગ્યા. એમની પાસે ગયા કે અચાનક એમને જોતા વિનોદભાઈ તો આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે આ વૃદ્ધ દંપતીમાંના એ દાદા બીજું કોઈ નહીં પણ સ્ટેશન પર વિનોદભાઈ જેમની મદદ કરી હતી એ જ હતા. જેની મદદ કરતી વખતે વિનોદભાઈ પોતાના પરિવારથી વિખૂટા પડી ગયા હતા. આખરે એ જ માણસે વિનોદભાઈને પોતાના પરિવાર સુધી પહોંચાડી દીધા. ફરી વિનોદભાઈએ દાદાને મળ્યા
અને એમને પૂરી ઘટના વિશે જણાવ્યું. દાદા પણ ઘણો અફસોસ કરવા લાગ્યા કે એમને મદદ કરવા માટે આ પરિવારને આટલી તકલીફ ભોગવવી પડી, પણ અંતે ભગવાને બધા સારાવાના કરી દીધા. પછી તો વિનોદભાઈ એના પરિવાર સાથે વૃદ્ધ દંપતી સાથે અયોધ્યા દર્શન કરવા માટે ગયા. એક દિવસ સાથે સમય પસાર કરીને બધા લોકો પોતાના ઘરે જવા માટે નીકળ્યા અને અંતે ભગવાને બધાને મળાવી દીધા. મિત્રો, આ ઘટના પરથી આપણે એટલું તો જરૂરથી શીખવા મળ્યું કે આપણે કરેલી મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી. કદાચ આપણે જેમને મદદ કરતા હોઈએ એ માણસ ભૂલી શકે, પણ ભગવાનના ચોપડામાં આપણે કરેલા એક એક કર્મોનો હિસાબ હોય. જેથી બની શકે તો જેમને તમારી જરૂર હોય એમને મદદ અવશ્ય કરજો, કારણ કે કરેલી મદદથી કદાચ પૃથ્વીનો માણસ તો ખુશ નહીં થાય, પણ ભગવાન તમને તમારી કરેલી મહેનતનું વળતર જરૂરથી આપશે. વાલા મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે. તેમજ મિત્રો, આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું વાલા મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ. જય શ્રી કૃષ્ણ.